વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 21 સોલ્વ કરીશું, જે ટેક્સ્ટ બુકનો છે। અને ગયા લેક્ચરમાં જ આપણે ડિટેલ્સમાં વાત કરી હતી કે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19 સ્વાધ્યાય પ્રશ્ન નંબર 19 ને આપણે બે વિભાગમાં વહેંચી દીધેલ છે, જે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 20 અને 21 બનાવેલ છે। અને ટેક્સ્ટ બુકમાં આ કયા નંબરના પેજ ઉપર આવેલ છે, તો તે પેજ છે 87। અને ગયા લેક્ચરમાં જ મેં તમને ડિટેલ્સમાં વાત કરી હતી કે ટેક્સ્ટ બુકનો પ્રશ્ન નંબર જે 1990 છે તે બહુ જ મોટો આપેલો છે, એટલે બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે તે બેઠે બેઠો ક્વેશ્ચન કોઈ સંજોગે પૂછાઈ શકે નહીં, એટલે પ્રશ્ન નંબર 19 ને આપણે બે ભાગમાં વહેંચી દીધેલ છે, પ્રશ્ન નંબર 20 અને પ્રશ્ન નંબર 21। એટલે તમે આપણા સ્ટડી મટીરીયલ્સનો પ્રશ્ન નંબર 21 અને પ્રશ્ન નંબર 20 જોશો તો બંનેમાં સેમ નામ જોવા મળશે। એટલે બિલકુલ સમય બગાડ્યા વગર ક્વેશ્ચન નંબર 20 ના જે ખાના પાડ્યા હતા સેમ એ જ ખાના ક્વેશ્ચન નંબર 21 માટે ફટાફટી પાડી દો। અને મારા ખાના પાડવાનો વિડિયો હું આગળ ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ। અને બીજું, જે કોઈ વિદ્યાર્થીને મારું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું, તે વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની સંપૂર્ણ ઇન્ફોર્મેશન હું તમને તે વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ।
ચલો અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જરાક જોઈ લો તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ વેપાર ખાતું, સામેની સાઈડ રાઈટ હેન્ડ સાઈડ નફા નુકસાન ખાતું, અહીંયા ત્રીજા પેજ ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું અને રેગ્યુલર ખાનામાં સામાન્ય ફેરફાર થાય છે. મતલબ કે અહીંયા ભાગીદારોના મૂડી ખાતાના બદલે ચાલુ ખાતા અને અહીંયા છેલ્લા પેજ ઉપર સામેની સાઈડ પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. તો કે સર સરખો આવી જશે ને? અરે આવી જ જશે, ચિંતા ન કરો. હો ને, શરૂઆત તો કરો. ચલો એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ, હવાલા નંબર પહેલો. આખા સ્ટોકની ચોપડે કિંમત ₹60,000 છે. ચોપડે કિંમત મતલબ મૂળ કિંમત, પડતર કિંમત, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. તો રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ, ડહાપણ યોગ્યતાના સિદ્ધાંત મુજબ ઓછી છે તો એ બાદ થશે. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે તો આ પણ બાદ થશે. જ્યારે બાકીના ₹42,000 માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે તો એ 25% પણ રકમ બાદ થશે. હા તો કઈ વાંધો નહીં. હવે પ્રશ્ન નંબર 19માં આખા સ્ટોકની ગણતરી વિશે મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું હતું. એની વર્કિંગ નોટના કોઈ જ માર્ક હોતા નથી, એટલે આપણે રફ ગણતરી જ કરવાની છે. આખા સ્ટોકની રકમનો હવાલો જ શોધવાનો છે. ફેર ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય તે મેં ગણતરી કરીને પ્રશ્ન નંબર 19માં સમજાવ્યું હતું. અહીંયા તો હું રફ ગણતરી કરીને આખા સ્ટોકના હવાલાની રકમ શોધી નાખું છું. આખા સ્ટોકની કુલ ચોપડે કિંમત કેટલી? તો કે સર 60,000. એના કેટલા ભાગ પડે છે? તો કે 3 ભાગ પડે છે. પહેલા 10% ભાગ મતલબ 10% માલ, પછી બીજો 20% માલ અને પછી બાકીનો માલ. બાકીના માલની કિંમત આપી દીધી છે આપણને, ન આપી તો પણ ચાલે. 60,000 માંથી 10% અને 20% માલ બાદ કરી નાખો એટલે બાકીનો માલ તો પણ આપણને મળી જાય. હવે 60,000 ના 10% કેટલા થાય? તો કે સર 6,000. હવે આ 10% માલની બજાર કિંમત 20% ઓછી છે તો -20%, અથવા ના 20% 1,200 બાદ કરો તો પણ ચાલે. એટલે વચ્ચે કેટલા રૂપિયા? તો કે સર 4,800. આને શું કહેવાય? બજાર કિંમત. પછી વાત કરીએ 20% માલ, તો 60,000 નો 20% માલ કેટલો થાય? તો કે 12,000 રૂપિયાનો. એની કિંમત 10% ઓછી છે એટલે -10%, એટલે 1,200 બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે સર 10,800 પ્લસ બાકીનો માલ. તો 60,000 માંથી 6,000 અને 12,000 એટલે 18,000 બાદ કરો તો બાકીનો માલ એટલે કેટલા રૂપિયાનો થાય? તો કે સાહેબ 60,000 માંથી જો તમે 18,000 બાદ કરશો તો 42,000 આવશે. અને આ 42,000 આપણને કઈ પણ દીધું છે એટલે કે વિદ્યાર્થીને થોડુંક સમજવામાં સરળ પડે. બાકીના ₹42,000 માલની કિંમત 25% ઓછી આંકવાની છે અથવા ઓછી આંકવામાં આવી તો આના 25%. આની કિંમત 25% ઓછી આંકવાની છે મતલબ -25%. તો 42,000 ના 25% એટલે અડધાના અડધા મતલબ 21,000 અને એના અડધા 10,500 અને આમાંથી 10,500 બાદ કરશો તો વચ્ચે 31,500 રૂપિયા. એવું લાગે તો તમે કેલ્સીથી બાદ કરજો. તો આખા સ્ટોકના હવાલાની રકમ કેટલી આપણને મળશે? તો કે સર 4,800 પ્લસ 10,800 પ્લસ 31,500 એટલે આવશે 47,100 રૂપિયા. એટલે આખા સ્ટોકનો હવાલો 47,100 રૂપિયાનો થશે. અને એની બે એન્ટ્રી આપણને બધાને ખબર જ છે. એક વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ અંદાજે આટલે લખો: આખર માલનો સ્ટોક કેટલા રૂપિયાનો? તો કે સર 47,100 રૂપિયાનો. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ
અંદાજે એટલે લખી નાખો. આખર માલનો સ્ટોક, આખર માલનો સ્ટોક કેટલા રૂપિયાનો? તો કે સર 47,100 રૂપિયાનો. પહેલો હવાલો પૂરો થઈ ગયો. હવે બીજા હવાલાની વાત કરો. યંત્રો પર 9% તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો કાચા સરવૈયામાં જુઓ યંત્રોની અને ફર્નિચરની કઈ કઈ ડિટેલ્સ આપણને આપી છે. તો અહીંયા મકાન ને મકાનના ઘસારાની વાત છે. આપણે તો કેની વાત કરીએ છીએ? યંત્રો અને ફર્નિચર. તો અહીંયા ફર્નિચર આપણને આપેલ છે અને ફર્નિચરનું વેચાણ આપેલ છે. અને પછી આ બીજા પેજ ઉપર વાત કરીએ તો અહીંયા યંત્રો આપણને આપ્યા છે કેટલા રૂપિયાના? 52,000 રૂપિયાના. મતલબ આખરની બાકી, વર્ષના છેલ્લા દિવસની બાકી 52,000 છે. અને અહીંયા એકદમ ક્લિયર સ્પષ્ટ લખ્યું છે કે 31/12/16 ના રોજ વધારો રૂપિયા 12,000. એનો મતલબ એવો થયો જ્યારે વર્ષ શરૂ થયું હશે 1/4/2016 ના રોજ, ત્યારે આપણી પાસે યંત્રો કેટલા રૂપિયાના હશે? 40,000 રૂપિયાના હશે. સમજો આ 31/12/16 ના રોજ જે 12,000 નો વધારો કર્યો હોય એ આની અંદર આવી ગયો હોય, કારણ કે કાચું સરવૈયું વર્ષના છેલ્લા દિવસે બને. એટલે વર્ષના છેલ્લા દિવસની બાકી મતલબ 31/3/2017 ના રોજની બાકી છે 52,000 અને 12,000 રૂપિયાનો યંત્રોનો વધારો 31/12/16 ના રોજ કરેલ છે. એનો મતલબ શું થાય કે 52,000 ની અંદર આ 12,000 સમાવેશ થયેલ હોય. એટલે વર્ષ શરૂ થયું ત્યારે યંત્રો કેટલાના હશે? તો કે સર 40,000 રૂપિયાના. તો લખો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો કેટલા રૂપિયાના? આ 40,000 ના. વર્ષની શરૂઆતની બાકી 1/4/16 ના રોજની બાકી. પછી એમાં વધારો કર્યો કઈ તારીખે? તો કે સર 31/12/16 ના રોજ. કેટલા રૂપિયાનો? તો કે 12,000 નો. એટલે વર્ષના અંતમાં 31/3/2017 ના રોજ આપણી પાસે યંત્રો કેટલા રૂપિયાના થયા? 52,000 ના. હવે આના પર ઘસારો ગણી નાખો. કેટલા ટકા? તો કે સર 9%. હવે અહીંયા લગભગ વિદ્યાર્થીઓને ખબર હશે જ કે આ 52,000 ના 9% લેખે 12 મહિનાનો ઘસારો નહીં ગણાય, કારણ કે 52,000 ના યંત્રો વર્ષની શરૂઆતથી થોડાક હતા. વર્ષ શરૂ થયું ત્યારે આપણી પાસે 40,000 ના યંત્રો હતા. એટલે વર્ષના પહેલા દિવસથી 31/3/17 સુધી વપરાશમાં આવ્યા. એટલે આ યંત્રોનો ઘસારો ગણાય છે 12 મહિનાનો. અને આ 12,000 ના યંત્રો 31/12/16 ના રોજ ખરીદી કરેલ છે. મતલબ આનો વપરાશ વર્ષ દરમિયાન આપણે 3 માસ માટે કર્યો. એટલે આનો 3 મહિનાનો ઘસારો ગણાય છે. હવે આનો ઘસારો કેટલો થશે? તો ગણી નાખો. આ 40,000 નો 12 મહિનાનો એટલે 40,000 ગુણ્યા 9%. એટલે 3,600. અહીંયા જરાક હું રફ લખું છું 3,600. અને 12,000 ના 9% ગુણ્યા 3/12 એટલે એનો ઘસારો થશે 270. તો ટોટલ ઘસારો કેટલો થશે? 270 પ્લસ 3,600 એટલે કે 3,870. 3,870. તો આના આઉટર કોલમમાં કેટલા થશે? તો 52 માંથી 4 બાદ કરો તો 48,000, 9 બાદ કરો તો 1 ને 70 એટલે ઉપરના 30. 48,130. અને અહીંયા ઉત્પાદક પેઢી નથી, વેપારી પેઢી જશે. એટલે 3,870 નફાંશાંક ખાતાની ઉધાર બાજુ. આ 3,870 શું લખશો? તો કે સર યંત્રો પર ઘસારો 3,870 કમ્પ્લીટ. ચલો હવે વાત કરીએ આપણે ફર્નિચર પર ઘસારાની. હવે ફર્નિચર આપણને કેટલાનું આપ્યું છે? તો 84,600 નું. અને ફર્નિચરનું વેચાણ 1/4/16 ના રોજ 14,600 રૂપિયાનું આપ્યું છે. હવે આ ફર્નિચર વેચાણની ઉપજ કિંમત હશે. તો ફર્નિચરનું જે વેચાણ કર્યું એની ચોપડે કિંમત કેટલી હશે? તો નથી અહીંયા બ્રેકેટમાં કઈ માહિતી આપી વેચેલ ફર્નિચરની ચોપડે કિંમતની, કે નથી હવાલામાં ક્યાંય માહિતી આપી વેચેલ ફર્નિચરની ચોપડે કિંમતની. તો પછી આપણે ધારણા પર ચાલીશું. લખો પહેલા ફર્નિચર લખી નાખો 84,600 રૂપિયાનું.
પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચર 84,600 રૂપિયા. હવે ફર્નિચરનું વેચાણ કર્યું મતલબ ઘટાડો થયો. ક્યારે? તો કે સર 1/4/16 ના રોજ, વર્ષની શરૂઆતની તારીખમાં જ. હવે કેટલા રૂપિયાનું ફર્નિચર વેચ્યું એની આપણને માહિતી આપેલ નથી. ધ્યાન રાખજો, કેટલા રૂપિયાનું અને કેટલા રૂપિયામાં બંને વસ્તુ અલગ. આ કેલ્સી 200 રૂપિયાનું હોય તો 200 રૂપિયાનું કહેવાય, અને એને હું 50 રૂપિયામાં વેચું તો 50 રૂપિયામાં વેચ્યું કહેવાય. 200 રૂપિયાનું કેલ્સી 50 રૂપિયામાં વેચ્યું કહેવાય. તો અહીંયા ફર્નિચર 14,600 માં વેચ્યું, પણ કેટલાનું ફર્નિચર એની માહિતી આપણને આપેલ નથી. તો પછી આપણે ધારણા ઉપર ચાલીશું કે 14,600 નું ફર્નિચર 14,600 માં વેચ્યું છે, કારણ કે અહીંયા આપણી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં. 14,600 નું ફર્નિચર 14,600 માં વેચ્યું, મતલબ નો પ્રોફિટ નો લોસ, નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચેલ હશે. આ તો 14,600 નું ફર્નિચર વેચ્યું તો ફર્નિચરમાં ઘટાડો થશે 14,600 રૂપિયાનો. તો ફર્નિચર રહેશે કેટલા રૂપિયાનું? તો કે સર 70,000 નું. હવે જો 14,600 નું ફર્નિચર 14,600 રૂપિયામાં વેચ્યું, મતલબ નથી નફો થતો કે નથી નુકસાન થતું. જો નફો થયો હોત તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખત, અને જો નુકસાન થતું હોત તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખત. પરંતુ અહીંયા 14,600 નું ફર્નિચર 14,600 માં જ વેચેલ છે, મતલબ નફા નુકસાનની એન્ટ્રી થશે નહીં. હવે વાત કરીએ ઘસારાની. કેટલા ટકા? તો કે સર યંત્રો પર 9%, ફર્નિચર પર 5%. હવે જો જે ફર્નિચર વેચી દીધું એની રકમ અહીંયાથી આપણે બાદ કરી નાખી, એટલે આ બાકીનું જે ફર્નિચર છે એ આપણે 12 મહિના વાપર્યું, તો એનો ઘસારો કેટલો થશે? તો આના 5%. તો કે સર 3,500. અને આઉટર કોલમમાં કેટલા જશે? તો કે સર 66,500. અને 3,500 ની બીજી એન્ટ્રી ઘસારાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો. ફર્નિચર પર ઘસારો 3,500 કમ્પ્લીટ. ફરીથી યાદ દેવડાવી દઈએ. અહીંયા ફર્નિચરનું વેચાણ આપણને આપ્યું છે 14,600 રૂપિયા. આ ફર્નિચર વેચાણની ઉપજ કિંમત હોય જે કાચા સરવૈયામાં આપણને આઉટર કોલમમાં આપ્યા છે તે, અને કેટલા રૂપિયાનું ફર્નિચર હતું, વેચેલ ફર્નિચરની ચોપડી કિંમત કેટલી હતી તેની આપણને કોઈ જ માહિતી નથી આપી. તો પછી આપણે એ ધારણા પર એન્ટ્રી કરી કે 14,600 રૂપિયાનું ફર્નિચર હશે, અને 14,600 રૂપિયામાં વર્ષના પહેલા જ દિવસે વેચી દીધેલ છે. મતલબ જ્યારે ફર્નિચરનું વેચાણ કર્યું છે ત્યારે એમને શું એકાઉન્ટિંગ એન્ટ્રી કરી છે? તો કે સાહેબ રોકડ કે બેંક ખાતે ઉધાર, તે ફર્નિચરના વેચાણ ખાતે જમા 14,600 રૂપિયા, અને 14,600 ની રકમ ફર્નિચર ખાતે જમા, મતલબ ફર્નિચરમાં બાદ થશે. બાકી નફા નુકસાનની કોઈ જ એન્ટ્રી થશે નહીં. ચલો ત્યારબાદ એડજસ્ટમેન્ટ નંબર 3. ₹2,400 નો એક દેવાદાર નાદા જાહેર થતા તેમની પાસેથી રૂપિયે 40 પૈસા ડિવિડન્ડ મળી શકે તેમ છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ ડિવિડન્ડ શબ્દ મતલબ કોઈ પણ કંપનીના આપણે શેર ખરીદ્યા હોય અને એ કંપની પાસેથી આપણને ડિવિડન્ડ મળે તે ડિવિડન્ડ નથી. એ શેરના ડિવિડન્ડને અને આપણો કોઈ પણ દેવાદાર નાદા જાહેર થાય તો લિક્વિડેટર પાસેથી, રિસીવર પાસેથી આપણને જે ડિવિડન્ડ મળે તે બંને ડિવિડન્ડ અલગ છે. અહીંયા નાદાર દેવાદાર પાસેથી આપણને જે રકમ મળે એની માટે ડિવિડન્ડ શબ્દનો ઉપયોગ થાય છે. કઈ વાંધો નહીં. અહીંયા તો આપણે નાદા દેવાદાર પાસેથી જે રકમ નથી મળવાની એનો ઘાલખાતનો હવાલો કરવાનો છે. તો તે ઘાલખાતનો હવાલો કરતા પહેલા જો કોઈ હવાલો એવો હોય કે જે દેવાદારને અસર કરતો હોય તો પહેલા તે હવાલાની અસર આપી દેવી જોઈએ. તો ચોથા નંબરનો હવાલો આપણે અગાઉના દાખલામાં સોલ્વ કર્યો,
જે દેવાદારને અસર કરશે. તો પહેલા આપણે ચોથા નંબરનો હવાલો કરી દઈએ અને પછી આપણે ઘાલખાતનો હવાલો બાદ કરીશું. તો ચોથા નંબરનો હવાલો શું છે? પ્રફુલ્લા તારીખ 1/12/2016 ના રોજ અંગત વપરાશ માટે ₹2000 નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં ₹2400 થી નોંધ થઈ ગઈ છે. મતલબ હતો માલનો ઉપાડ અને ભૂલથી વેચાણ તરીકે નોંધ થઈ ગઈ ₹2400 તો જે વેચાણની નોંધ ભૂલથી થઈ ગયેલ છે તેને રદ કરો, મતલબ વેચાણમાંથી માઇનસ કરો. અને બીજી એન્ટ્રી દેવાદારોમાંથી માઇનસ કરો. અને આ વાત આપણે 4-5 દાખલામાં આવી ગયેલ છે. હા તો આપી દઈએ. વેચાણ 3,80,000 અને દેવાદારો 48,000, બંનેમાંથી બાદ કરી નાખો. લખો વેચાણ 3,80,000 માઇનસ અંગત વપરાશ માટે લીધેલ માલ કેટલા રૂપિયાનો? તો કે સર 2,400 નો. મતલબ અંગત માલનો ઉપાડ. ખાલી એટલું લખ્યું તો પણ ચાલત. બીજી એન્ટ્રી થશે દેવાદારોમાંથી માઇનસ. દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 48,000 ના માઇનસ અંગત વપરાશ માટે લીધેલ માલ અથવા તો અંગત માલનો ઉપાડ એવું લખ્યું તો પણ ચાલત. હો ને કેટલા રૂપિયા? 2,400. એટલે કેટલા વધશે? તો 48,000 માંથી 2,400 બાદ કરશો તો 45,600. ચલો આ જે ખોટી એન્ટ્રી થઈ હતી હતો અંગત વપરાશ માટેનો માલનો ઉપાડ, ભૂલથી વેચાણ તરીકે નોંધ થઈ ગઈ હતી 2,400 ની, તે રદ કરી. હવે સાચી નોંધ માલના ઉપાડની શું થશે? ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદીમાંથી બાદ થાય, મતલબ ખરીદ ખાતે જમા. તો અહીંયા લખી નાખો. એક એન્ટ્રી ખરીદીમાંથી માઇનસ. ખરીદી કેટલી આપેલ છે? તો કે સર 2 લાખ. ખરીદી 2 લાખ માઇનસ અંગત વપરાશ માટે લીધેલ માલ. કેટલાની મૂળ કિંમતનો માલ લીધો તો કે સર 2,000 નો. આ મૂળ કિંમતે જ નોંધ થાય. અને બીજી એન્ટ્રી આપણે લખીશું ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ, ઉપાડ ખાતે માલનો ઉપાડ. હવે ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડની એન્ટ્રી લખતા પહેલા આપણી પાસે 2 રસ્તા છે. કાં તો બાકી આગળ લાવ્યા ચાલુ ખાતાની શરૂઆતની બાકી લખવા માટે જગ્યા છોડી દેવી જોઈએ, અને કાં તો પછી ચાલુ ખાતાની બાકી જ લખી નાખવી જોઈએ. તો કોઈ વિદ્યાર્થી કે સાહેબ લખી જ નાખો ને બાકી. હા વાત સાચી છે. હો ને બાકી લખી જ નાખો. કેટલી ચાલુ ખાતાની બાકી છે? તો જયની 12,000 ઉધાર અને પ્રફુલ્લાની 4,000 જમા. તો લખી નાખો 12,000 ઉધાર અને 4,000 જમા. આ 12,000 ચાલુ ખાતાની ઉધાર બાકી અને 4,000 ચાલુ ખાતાની જમા બાકી. અહીંયા ડેટ લખો 1/4/2016. શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. અહીંયા ડેશ. અહીંયા પણ 1/4/2016. અહીંયા શું લખાય છે? તો કે સર બાકી આગળ લાવ્યા અને અહીંયા ડેશ. ચલો હવે આપણે કયો હવાલો આપતા હતા? તો કે અંગત વપરાશ માટે માલનો ઉપાડ કર્યો તો, જેની નોંધ ભૂલથી વેચાણ તરીકે થઈ ગઈ હતી. એક એન્ટ્રી વેચાણમાંથી બાદ કરી, બીજી એન્ટ્રી દેવાદારોમાંથી બાદ કરી. અને હવે સાચી એન્ટ્રી શું થશે? તો કે ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. એટલે એક એન્ટ્રી ખરીદીમાંથી બાદ કરી અને બીજી એન્ટ્રી ઉપાડ ખાતે. કઈ તારીખે? તો કે સર 1/12/2016 ના રોજ. લખો ઉપાડ ખાતે બ્રેકેટમાં માલનો ઉપાડ અથવા તો માલ. કોઈને કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો તો કે સર પ્રફુલ્લાએ. અને કેટલા રૂપિયાનો? તો કે સર 2,000 રૂપિયાનો. કમ્પ્લીટ. કુલ કેટલી એન્ટ્રી થઈ? 4 એન્ટ્રી થઈ.
2,400 રૂપિયાની એન્ટ્રી જે ખોટી થઈ હતી તે રદ કરવા માટે વેચાણમાંથી માઇનસ ને દેવાદારોમાંથી માઇનસ અને 2,000 ની સાચી નોંધ કરવા માટેની એન્ટ્રી. તો કે સર એની શું એન્ટ્રી કરી? તો કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, ઉપાડ ખાતે અને ખરીદીમાંથી બાદ કર્યા 2,000 રૂપિયા. હવે આપણે ત્રીજા નંબરના હવાલાની ઘાલખાતની નોંધ કરી નાખીએ. તો 2,400 નો એક દેવાદાર નાદાર જાહેર થયો હતો અને ₹40 તેની પાસેથી મળશે. તો 2,400 નો દેવાદાર જે નાદાર જાહેર થયેલ છે અને એની પાસેથી 40 રકમ મળશે. તો 2,400 ગુણ્યા 40 મતલબ 40% અથવા તો 0.4 કેટલા થશે? તો કે 960 રૂપિયા તેની પાસેથી આપણને મળશે, જે આપણું સદ્ધર લેણું કહેવાય. એટલે જો દાખલામાં ઘાલખાત અનામત કે દેવાદાર વટાવ નોંધ ગણવાની હોય તો સદ્ધર લેણું બાદ કર્યા પછી બાકીની રકમ ઉપર ગણાય અને એ વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, તેની નોંધ પણ લખાવી દીધેલ છે. હવે બાકી કેટલા નહીં મળે? તો કે 2,400 માઇનસ 960 1,440 અથવા તો 2,400 ના 40% મળશે, મતલબ 60% નહીં મળે એટલે 60% કર્યા તો પણ ચાલત. હવે આટલી રકમ નહીં મળે મતલબ શું થયો? તો કે સર ઘાલખાત. તો ઘાલખાતની નોંધ કરી નાખો. કેટલાની? 1,440 ની. તો લખો દેવાદારોમાંથી માઇનસ ઘાલખાત, અહીંયા માઇનસ ઘાલખાત 1,440. હવે આ ઘાલખાતની બીજી એન્ટ્રી નફા ખાતાની ઉધાર બાજુ ઘાલખાતના ફોર્મેટમાં. હવે ઘાલખાતનું આખું ફોર્મેટ લાગશે કે નહીં લાગે? તો અહીંયા આપણને કાચા સરૈયામાં ઘાલખાત આપી છે. આ તો ઘાલખાત પર જ છે, પછી ક્યાંય આપણને ઘાલખાત અનામત નથી આપીને. તો કે સર ના, તો આખું ફોર્મેટ લગાવવાની જરૂર નથી, ખાલી 2 ઘાલખાત જ છે. તો ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની આખું ફોર્મેટ લગાવો તો ઘાલખાત અનામતમાં ડેશ થઈ જશે. ઘાલખાત કાચા સરવૈયાની 1,000 અને ઘાલખાત હવાલાની 1,440 જે નાદાર દેવાદાર પાસેથી આપણને નથી મળવાની તે રકમ. એટલે કુલ કેટલા થશે? તો કે સર 2,440. અહીંયા આપણા દેખીતા હવાલા બધા પૂરા થઈ ગયા. નજર ફેરવી લો. ચલો આખર માલના સ્ટોકની અસર આપી દીધી, પછી યંત્રો પર ફર્નિચર પર ઘસારો ગણી નાખ્યો, ફર્નિચરના વેચાણની પણ અસર આપી દીધી. અહીંયા આપણો એક દેવાદાર નાદાર જાહેર થયો હતો, તેની ઘાલખાતની અસર આપણે આપી દીધી. અને અહીંયા 2,000 રૂપિયાના માલનો ઉપાડ હતો, જેની નોંધ ભૂલથી વેચાણ તરીકે થઈ ગઈ હતી, એની પણ 4 એન્ટ્રી કરી નાખી. એટલે દેખીતા હવાલા આપણા પૂરા થઈ ગયા. હવે ગુપ્ત હવાલા મતલબ હિડન એડજસ્ટમેન્ટ. તો કાચા સરૈયામાં નજર ફેરવશો તો ઉપરથી જોતા આવીએ તો માલ સ્ટોક 1,416 એ તો શરૂઆતનો સ્ટોક છે. ભાડું ફેબ્રુઆરી 2017 સુધીનું. ક્યાં સુધીનું હોવું જોઈએ? તો કે સર માર્ચ 2017 સુધીનું. તો એનો મતલબ શું થયો? માર્ચ મહિનાનું ચૂકવવાનું બાકી છે, મતલબ 1 મહિનાનું ચૂકવવાનું બાકી છે. લખો ભાડું 22,000 રૂપિયા જે ચૂકવ્યું છે તે, અને પ્લસ ચૂકવવાનું બાકી 1 મહિનાનું ચૂકવવાનું બાકી છે. એનો મતલબ શું થયો? 1 મહિનાનું ચૂકવવાનું બાકી છે મતલબ 11 મહિનાનું ભાડું ચૂકવી દીધેલ છે. જો 2 મહિનાનું ચૂકવવાનું બાકી હોત તો એનો મતલબ એવો થયો 10 મહિનાનું ચૂકવી દીધેલ છે. જો 3 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોત તો એનો મતલબ એવો થયો 9 મહિનાનું ચૂકવી દીધેલ છે. અહીંયા 1 મહિનાનું ચૂકવવાનું બાકી મતલબ ગુણ્યા 1/11. તો કેટલા થશે? તો કે સર 2,000 રૂપિયા. એટલે આઉટર કોલમમાં 24,000 રૂપિયા. અને કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ આપણી માટે દેવું કહેવાય. એ તો હવે બધાને આવડે. લખો ચૂકવવાનું બાકી, હા પણ શું? ભાડું. કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપિયા. ચલો પછી કોઈ છુપો હવાલો હોય તો જોઈ લો. પછી વાત કરીએ તો ફર્નિચરના વેચાણની વાત થઈ ગઈ. વીમા પ્રીમિયમ તારીખ 30/6/17 ના રોજ
પૂરા થતા વર્ષના ₹3,600 સહિત. તો એકદમ સહેલું. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે સર 31/3/17 ના રોજ. વીમા પ્રીમિયમ કઈ તારીખ સુધીનું ભર્યું છે? તો કે 30/6/17 સુધીનું. મતલબ કેટલા મહિનાનું અગાઉથી ચૂકેલ છે? તો 4, 5 અને 6, છઠ્ઠા મહિનાની છેલ્લી તારીખ, મતલબ 3 મહિનાનું. તો ગુણ્યા 3/12. અગાઉ આપણે વાત થઈ ગઈ છે, અગાઉથી ચૂકવેલનો હવાલો કરવાનો હોય કે અગાઉથી મળેલનો હવાલો કરવાનો હોય. ટૂંકમાં ફર્સ્ટ કેરેક્ટર અમદાવાદનો અ આવે તો ભાગાકારમાં કેટલા કરવાના? 12 કરવાના. તો 3/12 કઈ રકમને થશે? તો કે સર 3,600 નો આ પ્રીમિયમ ને. તો 3,600 ગુણ્યા 3/12 તો કેટલા આવશે? તો કે સર ₹900. મતલબ આ 5,700 માંથી ₹900 પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ છે. તો આપી દો હવાલો. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વીમા પ્રીમિયમ ₹5,700 માઇનસ અગાઉથી ચૂકવેલ ₹900. તો કેટલા વધશે? તો કે સર ₹4,800. હવે ₹900 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તે આપણું લેણું કહેવાય. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ લખો અગાઉથી ચૂકવેલ. હા પણ શું? વીમા પ્રીમિયમ. કેટલા રૂપિયા? તો કે સર ₹900. ચલો તે છુપો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. પછી કોઈ છે જોવો તો કે સર પ્રફુલ્લાની લોન ભાગીદાર પાસેથી અને જમા બાકી મતલબ લીધેલી લોન છે અને વ્યાજના દરની સ્પષ્ટતા નથી. તો કેટલા ટકા લેખે વ્યાજ ગણીશું? 6% લેખે. 20,000 ની લોન 1/10/16 ના રોજ લીધેલ છે અને 6% વ્યાજ. લખો પાકા સરનામાં મૂડી દેવા બાજુ અંદાજે એટલે લખો પ્રફુલ્લાની લોન ક્યારે લીધેલ છે? તો કે 1/10/2016 થી. કેટલા રૂપિયાની? તો કે સર 20,000 ની. હવે ગણો આ લોન પર કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું? તો 20,000 ના 6% એટલે 6 દુ 12 1,200 અને 1/10/2016 થી 31/3/2017 સુધીનું મતલબ 6 મહિનાનું. તો કેટલું થશે? તો કે 20,000 ના 6% 1,200 ગુણ્યા 6/12 મતલબ ₹600. હવે જો તો કાચા સરયામાં કઈ લોનનું વ્યાજ ચૂકવેલ છે? તો કે સર ના, અહીંયા ક્યાંય લોનનું વ્યાજ છે જ નહીં. તો બધે બધું ચૂકવવાનું બાકી. લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ કેટલા રૂપિયા? ₹600. લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા. ચૂકવાનું બાકી લોન પર વ્યાજ ₹600. ઇન શોર્ટ ચૂકવાના બાકી લોનના વ્યાજનો હવાલો ₹600 નો થયો. ચલો ત્યારબાદ અહીંયા કોઈ છુપો હવાલો નથી, અહીંયા કોઈ છુપો હવાલો નથી. આ તો યંત્રનો વધારો, એ તો આપણે ધ્યાનમાં લઈ લીધો. હવે બાકીની એન્ટ્રી કરી નાખો એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. ચલો પહેલેથી ઉપરથી જોતા આવીએ તો મૂડી અને ઉપાડ. તો ઉધાર બાજુનો ઉપાડ હોય, જમા બાજુની મૂડી હોય. મૂડી જ્યારે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે ડાયરેક્ટ પાકા સરનામાં મૂડી દેવા બાજુ 1,00,000 ને 1,40,000 અને પછી ઉપાડ 12,000 ને 16,000. લખો મૂડી પાકા સરયામાં મૂડી દેવા બાજુ ભાગીદારોની મૂડી. કોણ? તો જય અને પ્રફુલ્લા. જયની 1,00,000 અને પ્રફુલ્લાની 1,40,000. મતલબ આઉટર કોલમમાં જશે 2,00,000 અને 40,000. પછી ઉપાડ ચાલુ ખાતામાં વર્ષના અંતની તારીખ 31/3/2017. ઉપાડ ખાતે જયનો 12,000
અને પ્રફુલ્લાનો 16,000. ચલો ત્યારબાદ મૂડીનો ઉપાડ લખી નાખ્યો. તો કે સર ચાલુ ખાતા એની બાકી લખી નાખી. પેલા ઉપાડનો હોલો આપવાનો હતો ત્યારે માલ સ્ટોક 1/4/16 60,000 રૂપિયાનો, મતલબ શરૂઆતનો સ્ટોક. વેપાર ખાતામાં ઉધાર બાજુ. આ એન્ટ્રી તો બધાને આવડતી હોય, લખી નાખો. શરૂઆતનો સ્ટોક, આનું બીજું નામ શું હતું? ઉઘડતો સ્ટોક. ચલો પછી વાત કરીએ તો ખરીદી વેચાણ બંને આવી ગયું. માલ પરત 7,000 ને 12,000. તો માલ પરત અહીંયા 7,000 એને કહેવાય વેચાણ પરત. વેચાણ પરત. અને અહીંયા માલ પરત 12,000. ચલો ત્યારબાદ રોકડ અને બેંક. ઉધાર બાજુની રોકડ શિલ્લક 3,700. જમા બાજુનો બેંક ઓવરડ્રાફ્ટ 15,750. 15,750 ને 3,700. આ તો કઈ વાંધો નહીં. બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું છે. મૂડી દેવા બાજુ લખો બેંક ઓવરડ્રાફ્ટ 15,750. અને રોકડ શિલ્લક 3,700. આ ઉધાર બાજુની રોકડ શિલ્લક 3,700. રોકડ શિલ્લક. ચલો ત્યારબાદ રોકડ બેંક પછી શું આપેલ છે? તો કે સર હુંડીઓ 18,000 ને 14,000. 18,000 લેણી હુંડી, 14,000 દેવી હુંડી. તો અહીંયા લખો 18,000 લેણી હુંડી અથવા તો લેણી હુંડીઓ. લેણી હુંડી. અને 14,000 જે જમા બાકી છે તે મૂડી દેવા બાજુ. અને ત્યાં શું કહેશો એને? તો કે સર દેવી હુંડી. ચલો હુંડીઓ પછી શું આપેલ છે? તો કે સર હુંડી પછી ભાડું. ભાડું આવી ગયું. મકાન 1,20,000 અને મકાન પર ચાલુ વર્ષનો ઘસારો 12,000. બંનેની સિંગલ એન્ટ્રી. ઘસારાની એન્ટ્રી અહીંયા કરતા જ જઈએ. મકાન પર ઘસારો અથવા મકાન પર ચાલુ વર્ષનો ઘસારો એ તો ન કયું હોય તો પણ ઘસારો કાચા સરૈયામાં કયો હોય? ચાલુ વર્ષનો જ હોય. મકાન પર ઘસારો. અને મકાન, આ મકાન કેટલાનું? તો કે સર 1,20,000 રૂપિયાનું. ચલો ત્યારબાદ ઘસારો લખ્યો ને 12,000. ઓકે. ચલો ત્યારબાદ રેલવે નૂર 5,300. રેલવે નૂર ખરીદીનો ખર્ચ છે એ તો બધાને ખબર જ હોય. આ 5,300 રેલવે નૂર. આ રેલવે નૂર. ચલો રેલવે નૂર પછીની વાત કરીએ તો ફર્નિચર આવી ગયું. ફર્નિચરનું વેચાણ આવી ગયું. દેવાદારો લેણદારો. ઉધાર બાજુના દેવાદારો લખી નાખ્યા. જમા બાજુના 16,800 લેણદારો. મૂડી દેવા બાજુ આ 16,800 શેના? તો કે સર લેણદારોના. ચલો દેવાદાર આવી ગયા હો ને. ચલો ત્યારબાદ દેવાદાર લેણદાર પછીની વાત કરીએ તો પગાર 20,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ 20,000 શેના? તો કે સર પગારના. ચલો પછી વાત કરીએ તો વીમા પ્રીમિયમ આવી ગયું. ઘાલખાત આવી ગઈ. ઘાલખાત પરત 2,000 બાકી છે હો ને. ઘાલખાત પરત 2,000. ઘાલખાત આપણે ફોર્મેટમાં લઈ લીધી જો. આ ઘાલખાતનું આપણે 2 એન્ટ્રીનું ફોર્મેટ બનાવ્યું હતું. આ ઘાલખાત પરત. જો આ ઘાલખાત અનામત આપી હોત તો દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવત અથવા તો મૂડી દેવા બાજુ લખત. પછી વાત કરીએ પ્રફુલ્લાની લોન આવી ગઈ. વેતન મજૂરી 11,000. વેતન બ્રેકેટમાં મજૂરી શબ્દ ન લખો તો ચાલે, પણ લખી નાખું હું. કેટલા રૂપિયા? તો કે સર 11,000. પછી વટાવ. ઉધાર બાજુનો આપેલ વટાવ, જમા બાજુનો મળેલ વટાવ 650 અને 850. ખાલી વટાવ શબ્દ લખશો તો પણ ચાલશે. આ 650 વટાવ.
ઉધાર બાજુનો વટાવ ઉધાર બાજુ, જમા બાજુનો વટાવ જમા બાજુ. કેટલા રૂપિયા? તો કે સર 850 રૂપિયા. ચલો વટાવ પછીની વાત કરીએ તો એ પેજ પૂરું થઈ ગયું. પછીના પેજમાં વેપાર ખર્ચા 1050. વેપાર ખર્ચા મતલબ વહીવટી ખર્ચા. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ વેપાર ખાતે તેવું નહીં, એવું આપણે શીખડાવીએ છીએ. વેપાર ખર્ચા નફા નુકસાન ખાતે. ચલો પછી વેપાર ખર્ચ પછી જાહેરાત ખર્ચ 8000 રૂપિયા અને યંત્રો તો આવી ગયા છે. તો છેલ્લી એન્ટ્રી જાહેરાત ખર્ચની. આ જાહેરાત ખર્ચ. ચલો હવે આપણે સરવાળા કરી નાખીએ, પણ તેના પહેલા અહીંયા આઉટર કોલમ લખી નાખો. આ 14000 બાદ કરશો 2 લાખમાંથી તો 1,86,000. એ તો લગભગ શિક્ષકોને પણ આવડે અને વિદ્યાર્થીઓને પણ આવડે. અહીંયા 7 ને 2 9,400 બાદ કરશો તો 3,70,000 અને 600. પછી અહીંયાના સરવાળાની વાત કરીએ તો મારે કેલ્સીની જરૂર પડશે. તો કે સર લઈ લો ને, 3,70,600 પ્લસ 47,000 ને 100 એટલે 4,70,700. અહીંયા થશે 4,70,000 અને 700. એ સરવાળો અહીંયા લખો. 4,70,000 ને 700. એમાંથી ઉપરની રકમો બાદ કરો. માઇનસ 60,000 માઇનસ 1,86,000 માઇનસ આ થશે 16,300 એટલે 1,55,400. આ 1,55,000 અને 400 એને શું નામ આપશો? તો કે સર કાચો નફો. એ 1,55,400 ને અહીંયા લખો. 1,55,400 આને નામ આપી દો કાચો નફો. ચલો પ્લસ 2,850 2,850 એટલે આ થશે 1,58,250. અહીંયા સરવાળો લખો. 1,58,250 એને અહીંયા લખો. 1,58,250. ચલો એમાંથી ઉપરની રકમો બાદ કરો તો માઇનસ આ થશે 3,870 માઇનસ આ 5,940 માઇનસ 24 ને 4 28 28,800 માઇનસ આ થશે 32,600 અને આ થશે 1,700 અને માઇનસ 8,000 એટલે આવશે 77,340. એને અહીંયા લખો. 77,340. આને શું નામ આપશો? તો કે સર ચોખ્ખો નફો. કઈ બાકી કહેવાય? કોની બાકી કહેવાય? તો કે નફા નુકસાન ખાતાની જમા બાકી. અને ખૂટતી રકમ મૂકી મતલબ ક્વેશ્ચન માર્ક. એ 77,340 ને અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં ટ્રાન્સફર કરો. 77,340 એનો સરવાળો કરો. એક રકમનો સરવાળો તો બધાને આવડે. 77,340 એ 77,340 ને અહીંયા લખો. આ 77,340 એમાંથી કઈ ના જાય તો કેટલા વધે? તો કે 77,340. આને કહેવાય નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી. એને શું નામ આપશો? તો કે સર વહેંચણી પાત્ર નફો. કોની વચ્ચે વહેંચાય છે? તો કે ભાગીદારો જય અને પ્રફુલ્લા. ચલો કયા પ્રમાણમાં વહેંચી લે છે? તો જો તો અહીંયા લખ્યું છે જો સરખા પ્રમાણમાં. કશું ન સૂચના આપી હોત તો પણ આપણે સરખા પ્રમાણમાં વહેંચત. તો આના સરખા 2 ભાગ પાડો. ભાગ્યા 2 એટલે 38,670. જઈને આવશે 38,670 અને પ્રફુલ્લાને આવશે પણ 38,670.
એની ક્રોસ એન્ટ્રી કરાવો, પણ વર્ષને અંતે 31/3/2017 શું લખશો? તો કે સર વહેંચણી પાત્ર નફો 38,670. આ 38,670, અહીંયા 38,670. ચાલુ ખાતા આપ્યા છે એટલે ગમે તે બાજુનો સરવાળો વધારે બની શકે, મતલબ ચાલુ ખાતાની ઉધાર બાકી પણ આવી શકે અને કોઈ ભાગીદારની જમા બાકી પણ આવી શકે. તો અહીંયા જયમાં જમા બાજુ વધારે છે અને પ્રફુલ્લામાં પણ જમા બાજુ વધારે છે. સરસ. તો અહીંયા લખો 38,670. અહીંયા 38 ને 4 કેટલા થાય? તો કે સર 42,000. 42,670. એને અહીંયા લખો 38,670 અને 42,670. હવે અહીંયા 24 બાદ કરવાના. 38 માં 24 બાદ કરશો એટલે 6 અને 8 14,670. અને 42 માંથી 18 બાદ કરશો તો 24,000. ઉપરના એમને 670. અહીંયા વર્ષની અંતની તારીખ ઉપર લખેલી છે, બાકી આગળ લઈ ગયા અને ખૂટતી રકમ મતલબ ક્વેશ્ચન માર્ક. આ ચાલુ ખાતાની જમા બાકી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? તો કે મૂડી દેવા બાજુ. ભાગીદારોના હા પણ શું? ચાલુ ખાતા જય અને પ્રફુલ્લા. કેટલી બાકી આવી? 14,670 અને 24,670. આ 14,670 અને 24,670. સરવાળો કેટલો થાય છે? કરી નાખો. 14,670 પ્લસ 24,670 એટલે 39,340. આ 39,340. હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. એટલે આપણો દાખલો કેવો? તો કે મેથેમેટિકલી. કોઈ પૂછે કેવી કલી? તો મેથેમેટિકલી સાચો થયો ગણાય. ચલો 2,40,000 સિંગલ લઈ લો પ્લસ 39,340 પ્લસ આ 20 ને 22,600, આ 22,600 પ્લસ 15 ને આ 29,750 પ્લસ આ હશે 16,800. એટલે સરવાળો થયો 3,48,490. આ 3,48,490. આ 3,48,490 ને અહીંયા લખો 3,48,490. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો એટલો થઈ જ જશે. ચલો 48,130. આ 48,130 પ્લસ આ કેટલા થશે? તો કે 1,86,000 ને ઉપરના 500. આ થશે 47,000 ને 100. પછી આ થશે 44 ને 45,000 ને 60. 45,000 ને 60. પછી આ થશે 18 ને 3 21,000 ને 700. એટલે સરવાળો 3,48,490. મતલબ બંને બાજુનું પાકું સરવૈયું આપણું સરખું થઈ ગયું. અને આની પીડીએફ ની ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એટલે કોઈ વિદ્યાર્થીએ બાકીની એન્ટ્રી અને સરવાળા જાતે કર્યા હોય, વિડીયો જોડે જોડે સરવાળા ન કર્યા હોય, વિડીયો જોડે જોડે એન્ટ્રી ન કરી હોય તો સ્વાભાવિક છે કે કદાચ ભૂલ રહી ગયેલ હોય તો આખો વિડીયો એને ફરીથી ન જોવો પડે. એટલે પીડીએફ ની કોપી જોડે સરખાવીને પોતાની ભૂલ શોધી શકે. એના માટે હું પીડીએફ ની ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન આપું છું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.